નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે। મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના ખોડામલી ગામની કે ખોડામલી ગામ અને આ ખોડામલી ગામમાં આવેલી કેનાલ પર નાળું તો બનાવેલું જ હતું, પરંતુ તેની બાજુમાં જે રોડ બનાવવામાં આવ્યો તે રોડ ધારાધોરણો અને નીતિ નિયમો પ્રમાણે જે સ્પીડ બ્રેક મૂકવાના હોય છે એ કોન્ટ્રાક્ટર ભાઈ મૂકવાનું ભૂલી ગયા કે જાણી જોઈને ન મૂક્યો, પરંતુ ગામના લોકોએ આક્ષેપ કર્યા છે કે જે આ કોન્ટ્રાક્ટર ભાઈ છે એ પોતાના મનસ્વી રીતે પોતાને મન ફાવે તે રીતે આ રોડ બનાવીને જતા રહ્યા। આ જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને ફક્ત ને ફક્ત તેમના બિલ પકાવવામાં જ ઇન્ટરેસ્ટ હતો, પરંતુ પાછળથી જનતાને શું તકલીફ પડશે તેનું તેમને કોઈ પણ ધ્યાન રાખ્યું નહીં, જેના કારણે ખોડામલી જે ગામ છે એ ગામની જનતા હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ છે। જે રોડ છે એ રોડ પર જાહેર મંદિર અને શાળાઓની જગ્યાએ જ્યાં સ્પીડ બમ્પ મૂકવાના હતા એ બમ્પ મૂકવાનું ભૂલી ગયા, જેના કારણે ફૂલ સ્પીડમાં આવતી જે ગાડીઓ છે, જે સાધનો છે એ રોજ સાધનોના સામસામે આવવા જવાથી રોજ નાના મોટા અકસ્માતો થતા હોય છે, પરંતુ જો કદાચ કોઈ ગંભીર અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? સરકાર કે પછી કોન્ટ્રાક્ટર? ગામની જે જનતા છે એ જનતા આ કોન્ટ્રાક્ટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે। આવો સાંભળીએ આ વિડીયોમાં। આપનું? ઠાકોર કાળુજી લીલાજી। કયા ગામના વતની તમે? ખોડામલી। શું સમસ્યા છે અહીંયા? સમસ્યા એ છે કે આ જે કેનાલનું નાળું બનાવેલું છે એ રાઈટ છે, પણ આ રોડ એની મનમાનીથી કોન્ટ્રાક્ટરને બનાવેલો છે કે જેથી કરીને ભયંકર અકસ્માત સર્જાય એવી શક્યતા છે। કારણ કે રોજે રોજે એસટીને આમાં ટ્રેક્ટરના આમાં બાઇકના આમાં ગમે તે કોઈક અથડાતું જ હોય છે। એટલે સમસ્યા એ છે કે એક્સિડન્ટ ભયંકર થવાના કારણે આ કોન્ટ્રાક્ટરની મનમાની કરેલી છે કે જેથી કરીને કોન્ટ્રાક્ટરને કાયદેસરનો પગલો લઈને સરકારને જોઈને વિચારીને આ રસ્તાનું યોગ્ય નિદાન કરવું। મહેસાણા જિલ્લાના ખોડામલીમાં કેનાલ પર જે નાળું બનાવવામાં આવ્યું છે અને નાળા પર જે રોડ બનાવવામાં આવ્યો એ રોડના નિર્માણમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોય તેવા કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ ખોડામલીની જે જનતા છે એ જનતા લગાવી રહી છે। કોન્ટ્રાક્ટરે મન ફાવે તેમ રોડ બનાવ્યો છે ને આ રોડના કારણે લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ પડી રહી છે। સતલાસના તાલુકાના ખોડામલી ગામમાં કેનાલના નાળા અને ડામરના રોડના નિર્માણમાં ગંભીર ગેરરીતિ સામે આવી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ જે નાળું છે એ નાળું પહેલેથી જ મંજૂર થયેલું હોવા છતાં રોડ કોન્ટ્રાક્ટરે મનસ્વી રીતે મન ફાવે તેમ બનાવી દીધો છે, જેના કારણે લોકોને ભારે અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે। આ મનસ્વી નિર્માણના કારણે જાહેર જનતાને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોમાં ભય વ્યક્ત થયો છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માતો સર્જાઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। વધુમાં ખોડામલી ગામમાં આરસીસી રોડનું કામ લગભગ 6 થી 7 મહિના પહેલા જ પૂર્ણ થયું હોવા છતાં એક પણ સ્પીડ બ્રેક બનાવવામાં આવ્યો નથી। આ જે રોડ છે રોડ પર સ્પીડ બમ્પ બનાવવામાં આવે છે એ સ્પીડ બમ્પ બનાવવામાં આવ્યો નથી, એના કારણે ઓવર સ્પીડમાં આવતી ગાડીઓ, બાઇક અને એસટી બસો સ્થાનિક લોકો માટે જોખમ ઊભું કરી રહ્યું છે। ગમે ત્યારે અકસ્માત થાય તેવી સંભાવનાઓ રહેલી છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં જાહેર મંદિર પાસે, શાળાના રસ્તા પર સ્પીડ બનાવવામાં આવે છે, પરંતુ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે એક પણ રોડ પર એક પણ સ્પીડ બ્રેક બનાવવામાં આવ્યા નથી। જો ઓવર સ્પીડના કારણે કોઈ અકસ્માત સર્જાય કે વધુ ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી સરકારની રહેશે કે કોન્ટ્રાક્ટરની? અધિકારીઓની જે નિષ્ક્રિયતા છે એ પણ સામે આવી રહી છે અને નિષ્ક્રિયતાની સામે જનતા અનેક સવાલો ઊભા કરી રહી છે। આ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી જ્યારે આ સમાચાર ચાલે છે એ સમાચાર બાદ શું આ ખોડામલી ગામના જે રોડ રસ્તા છે એ રોડ રસ્તા પર સ્પીડ બમ્પ નાખવામાં આવે છે કે પછી આજે તંત્રમાં બેઠેલા અધિકારીઓ અને આ જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર ફક્ત ને ફક્ત તેના પોતાના બિલ પાસ કરાવી અને મલાઈ ખાવામાં જ મસ્ત રહેશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે।